હું છું આપનો વિજય બારિયા। ડુંગળી પકવતા ખેડૂતો સાથે ભાજપ સરકાર અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ કેવી રીતે છેતરપિંડી કરે છે અને ખોટી વાતો કરે છે એનો પર્દાફાશ મેં 2 દિવસ પહેલા કર્યો। એટલે ગઈકાલે ઘનશ્યામભાઈએ એનો લૂલો બચાવ કરતા જોવા મળ્યા। મારે નરેન્દ્રભાઈ સાથે વાત કરવાની હતી, પણ મેં કીધું સાહેબ 10 મિનિટ પછી હું કરીશ મોદી સાહેબ સાથે। કે ગઈકાલે રાત્રે 9:28 કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબનો મને ફોન આવ્યો, એટલે મને એમ થયું કે હું તમારી સામે આ વાત કરી લઉં। એમણે જે 2 વાતો કરી એના વિશે મારે જવાબ આપવો છે। ઘનશ્યામભાઈ નિકાસબંધી હટી ગઈ છે એવી ખોટી જાહેરાતનું ઠીકરું કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ઉપર ખોડ્યું કે મેં એમની સાથે ફોનમાં વાત થયા બાદ આ જાહેરાત કરી। તો હવે સવાલ એ ઉભો થાય છે કે મનસુખભાઈ માંડવિયા પણ ઘનશ્યામભાઈની જેમ ખોટી જાહેરાતો કરે છે। હવે જ્યારે આ જૂઠાણું પકડાઈ ગયું તો મનસુખભાઈ ઉપર દોષનો ટોપલો ઢોળી દીધો। હવે જોવાનું એ કે શું હવે ઘનશ્યામભાઈએ મનસુખભાઈ ઉપર ઠીકરું ફોડ્યું તો મનસુખભાઈ પણ બીજા કોઈ ઉપર ઠીકરું ફોડશે એવા સવાલો ખેડૂતો કરી રહ્યા છે। બીજી વાત, ઘનશ્યામભાઈએ માર્કેટિંગ યાર્ડમાં જે જમીન લીધી એની કરી કે આ જગ્યાનો સોદો યાર્ડની કમિટીએ કર્યો, કેમ કે મને જશ ન મળે એ ઘણાને ગમતું નથી, મને જશ મળે તો ઘણાને ગમતું નથી। તો શું ઘનશ્યામભાઈનો ઈશારો એમના જ યાર્ડના ડાયરેક્ટરો સામે હતો કે એના ભાજપના પૂર્વ ધારાસભ્ય સામે હતો, એનો ખુલાસો કરવો જોઈએ। આમ ઘનશ્યામભાઈએ જો કરેલી 2 વાતો પરથી સાબિત થાય છે કે જો ખોટો જશ લેવાનો હોય તો પોતાના નામે અને પકડાઈ જાય તો બીજા ઉપર ઠીકરું ફોડી નીકળી જવાનું। ટૂંકમાં યાર્ડના ચેરમેન અને ભાજપની ખેડૂતો સાથે બનાવટનો ભોગ ખેડૂતો બન્યા છે અને માર્ચ મહિના સુધી નિકાસબંધી નહીં હટે અને ખેડૂતોને યોગ્ય ભાવ નહીં મળે એ વાત પાકી છે। ઘનશ્યામભાઈ ભલે કાલે જાહેરાત કરી કે 54,000 યાર્ડ ટનની નિકાસબંધીની જાહેરાત આપી, પરંતુ 2 દિવસ પહેલાના પેપરના કટિંગમાં મેં ખુલ્લું એવું વાંચ્યું છે કે 31 માર્ચ સુધી કોઈ જાહેરાત કે કોઈ નિકાસબંધી થવાની નથી એવી જાહેરાત કરતા હોવા છતાં ઘનશ્યામભાઈ પોતાનો લૂલો બચાવ કરે છે। હું વિજય બારિયા તમામ ખેડૂતોને ખાતરી આપું છું કે તમે જેને મત આપ્યો એ ભલે તમારી સાથે છેતરપિંડી કરે, પણ અમે કોંગ્રેસ પાર્ટીને અમે જ્યારે ખેડૂતોને જરૂર છે ત્યારે તેમની સાથે ઉભા રહીશું। જય જવાન, જય કિસાન।